નમસ્તે દોસ્તો, સાંજના 5 વાગ્યા છે અને આપ જોઈ શકો છો આજે સૂર્યનારાયણ ભગવાનની થોડી દયા થઈ છે અમારા ઉપર. વાદળા તો છે જ, તો આજે બધા બહાર આવી ગયા છે. આજે બપોરે ઠંડુ હતું, તડકો તો સવારનો છે જ, પણ બહુ ઠંડુ હતું એટલે પછી મેં વિડીયો ના બનાવ્યો બહાર આવીને. અત્યારે થોડું સારું છે, આપ જોઈ શકો છો. આ બેનને કેપ પણ નથી પહેરી. અહીંયા તમને બધા આવતા જતા દેખાય, તમને એકલું એકલું ના લાગે. રોડ ટચ ઘર છે માટે. આજે વેધર સવારથી જ સારું હતું દોસ્તો, પણ ઠંડી બહુ હતી. કારણ કે શું, એક વીકથી અમારે અહીંયા સ્નો પડ્યો, પછી વરસાદ પણ બહુ પડ્યો. એના હિસાબે અમે બહાર ના આવ્યા. આજે કુકુ મેંગોને પણ મેં બહાર નથી મૂક્યા, કારણ કે ઠંડુ બહુ છે. હજી આ વીકમાં વરસાદની આગાહી છે દોસ્તો. ગઈકાલ રાત્રે તો સ્નો જ પડતો હતો લિટરલી. અમે કાલ બહાર જઈને આવ્યા હતા, મેં નાનો શોર્ટ મૂકેલો છે. રાત્રે તો સ્નો જ પડતો હતો. બધા સાયકલિંગ કરી રહ્યા છે. જો અહીંયા દોસ્તો થોડી ગરમી રહે ને તો પબ્લિકને મજા આવી જાય, થોડા બહાર બી નીકળે. કારણ કે 8 મહિનાથી જો આવી રીતે ગાર્બેજ બિન બહાર મૂકી દેશે. કાલે સવારે કોઈ આવીને લઈ જશે, ગાર્બેજ લેવા આવતા હશે. આપણે અહીંયા એટલી શાંતિ છે કે ગાર્બેજ નીચે મૂકવા લેવા નથી જવાનું. જો દોસ્તો આવી રીતે ગાર્બેજનું બહાર મૂકી દેતા હોય છે બેન. સવારે ખટારા જેવું આવે એ ઉપાડીને લઈ જાય. જો આજે બધા સરસ રીતે વોકિંગ પણ કરે છે, સાયકલિંગ પણ કરે છે. આપ જોઈ શકો છો. આખો દિવસ મસ્ત મસ્ત ગાડીઓ આવતી જતી હોય છે દોસ્તો. અમારે અહીંયા કોઈ હોર્ન નથી મારતું. જો આપણા ઘરના આગળ બસ સ્ટેન્ડ છે તો કેટલી બસો આવે છે, પણ અહીંયા તમને કોઈ જગ્યાએ ગાડીનું હોર્ન નહીં સંભળાય. ખાલી ગાડી આવતી જતી જોવા મળશે તમને. રોડ ટચ ઘરનો ફાયદો જ આ છે કે તમને એકલા એકલા ના લાગે. નહીં તો કેનેડામાં એકલા રહેવું બહુ મુશ્કેલ હોય છે. આખો દિવસ છોકરાઓ જોબે ગયા હોય, આપણે ઘરે એકલા હોઈએ એટલે આપણે ધ્યાન રાખવું પડે દોસ્તો. અહીંયા જોઈ વિચારીને જ ઘર લેવાનું હોય દોસ્તો, કેમ કે તમારે થોડોક સમય ત્યાં વિતાવવાનો હોય, માટે તમારે જોયા વગર ઘર લેવાય નહીં. સામે પણ બસ સ્ટેન્ડ જ છે. મેં પહેલાં વાત કરી હતી. બસની રાહ જોઈને બેઠી છે કદાચ છોકરી. એકદમ કાળા વાદળા આવી રહ્યા છે દોસ્તો. આઈ થિંક રાત્રે ઠંડી થઈ જશે અહીંયા. આપણે ઇન્ડિયામાં બહુ જ ગરમી છે, મેં એવું સાંભળ્યું. અને અહીંયા અમારે બહુ જ ઠંડી છે. મે મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ અમારે અહીંયા બરફ પડે છે અને વરસાદ પણ પડે છે. રાત્રે વેધર બહુ જ ઠંડુ થઈ જાય છે દોસ્તો. આપ જોઈ શકો છો.
આપને મારા કેનેડાના વિડીયો કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. હું આવા બીજા વિડીયો લઈને આવતી રહીશ. હવે સમર આવશે તો અમે બહાર પણ જઈશું, તો અહીંયા અલગ અલગ જગ્યાએ જઈને અમે વિડીયો બનાવીશું. એ પણ તમને મારી ચેનલમાં જોવા મળશે દોસ્તો. થેન્ક યુ ફોર વોચિંગ. જોડાઈ રહેજો મારી સાથે.